જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિવેદી એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આપણે અગાઉ પાઠ 4 ટીક 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 આ પ્રકરણ વિશેનો મેં વિડીયો બનાવી અને તમને મોકલ્યો હતો. તમે વિડીયોને સારી રીતે સમજ્યા હશો અને જે પ્રમાણે મેં વિડીયોમાં સમજાવ્યું હતું તે પ્રમાણે તમે ચોપડીની અંદર એટલે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખ્યું પણ હશે. બરાબર બેટા? ત્યાર પછી મેં તમને બધાને અહીંયા જે સ્પેલિંગો આપેલા છે સ્વાધ્યાય પોથીના, આ સ્પેલિંગોને પણ મેં તમને 2 વખત લખવા માટે આપ્યા હતા, તો તમે આ પણ લખી દીધા હશે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર દાખલા લખવાના છે. સ્વાધ્યાય પોથીની અંદર જ લખવાના છે. હું અહીંયા વિડીયોમાં તમને બધાને સમજાવું છું કે કેવી રીતે લખવાનું છે, પણ જો બેટા આની સાથે સાથે હું PDF પણ મોકલીશ, તો તમારે જો આમાં લખવામાં મારે ઉતાવળ થઈ ગઈ હોય તો તમે PDFમાંથી જોઈને પણ લખી શકો છો. પણ વિડીયોને સમજજો જ, વિડીયો તમે જોવાનો રાખજો જ, કારણ કે વિડીયોમાં હું તમને દાખલો કેવી રીતે ગણ્યો છે તે સમજાવીશ. PDFમાં ફક્ત દાખલો ગણેલો જ હશે. માટે દાખલા નંબર 1 છે કે 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે. કોણ સાચું છે? સાચાના સમય ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા ઘડિયાળના 3 અલગ અલગ સમય આપ્યા છે, ચીકુ, બિટ્ટુ અને પિંકી. તો આ ત્રણેય મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે. તો આપણે જોઈએ કોણ સાચું છે. પહેલી ઘડિયાળ, તો પહેલી ઘડિયાળની અંદર ચીકુ કહે છે કે 12 અને 3 થઈ છે. તો અહીંયા ચીકુ ખોટો છે, કારણ કે 3 પર છે એ કલાક કાંટો છે અને 12 ઉપર મિનિટ કાંટો છે, માટે અહીં ચીકુ ખોટો છે. બિટ્ટુ શું કહે છે કે 12 અને 15 થઈ છે. તો અહીંયા બિટ્ટુ પણ ખોટો છે, કારણ કે કલાક કાંટો નાનો અને જાડો હોય છે. તો અહીં કલાક કાંટો 3 ઉપર બતાવ્યો છે અને મિનિટ કાંટો 12 ઉપર બતાવ્યો છે. તો પિંકી એવું કહે છે કે 3 વાગ્યા છે. તો અહીં પિંકી સાચી છે. ત્યાર પછી બીજી ઘડિયાળ છે. એમાં ચીકુ, બિટ્ટુ અને પિંકી ત્રણેય પોતાનો સમય કહે છે. એમાં બિટ્ટુ એવું કહે છે કે ચીકુ કહે છે કે 7 અને 25 થઈ છે. તો અહીંયા 7 પર મિનિટ કાંટો છે, માટે 7 અને 25 જવાબ આવશે નહીં. બિટ્ટુ એવું કહે છે કે 5 અને 35 થઈ છે. તો અહીં બિટ્ટુને ઘડિયાળમાં ખબર પડવા લાગી છે, માટે અહીં બિટ્ટુ સાચો છે. તો એના પર ગોળ કરીએ. જ્યારે પિંકી શું કહે છે? 5 અને 7 થઈ છે. અહીં પિંકી ખોટી છે. પિંકી અહીંયા ઘડિયાળનો સમય એણે ખોટો બતાવ્યો છે, 5 અને 7 નહીં. 7 ઉપર કાંટો છે, એટલે મેં તમને બધાને કીધું છે કે 5નો ઘડિયો યાદ રાખવાનો. કેમ 5નો? કારણ કે 12 અને 1 અને 2 બધાની વચ્ચે કેટલા કાંટાનો ફરક હોય છે? 5. માટે આપણે 5નો ઘડિયો યાદ રાખવાનો. 5 સીતા 35. તો અહીંયા 35 થવી જોઈએ, 7 આવે નહીં. ચલો ત્રીજી ઘડિયાળ છે. ત્રીજી ઘડિયાળની અંદર ચીકુ કહે છે કે 7 અને 15 થઈ છે. અરે વાહ, અહીંયા ચીકુને ઘડિયાળ જોતા આવડી ગઈ છે, તેને જવાબ સાચો કહ્યો છે. ચલો બિટ્ટુ અને પિંકી શું કહે છે તે પણ આપણે જોઈ લઈએ. તો જો બિટ્ટુ શું કહે છે કે 7 અને 3 થયો છે, તો અહીં એક ખોટો છે. અને પિંકી એવું કહે છે કે 3 અને 35 થઈ છે. તો અહીં પિંકી પણ ખોટી છે. માટે અહીં જે લોકો સાચા હતા તેમના ઉપર આપણે રાઉન્ડ કર્યા છે. તો એ રીતે તમારે સ્વાધ્યાય પોથીની અંદર 3 રાઉન્ડ કરી દેવાના રહેશે. ત્યાર પછી દાખલા નંબર 2 કે નીચે આપેલા સમયને ઘડિયાળમાં દર્શાવો. તો અહીંયા 3 અને 10 આપી છે, 6:40 અને 4:45. તો આમાં આપણે કાંટો દોરવાનો છે. 3 અને 10, તો 10 એટલે 5 અને 10, 15, 20 એવું તમને યાદ હોવું જોઈએ. તો આપણે અહીં 3 બતાવવાના છે. કલાક કાંટો આગળ જે સંખ્યા છે એ કલાક બતાવે છે, અને પાછળ જે 10 ડિજિટમાં આપ્યું છે એ 10 એ મિનિટ કાંટો બતાવે છે. તો આપણે કલાક કાંટો જાડો હોય એટલે એને 3 ઉપર બતાવીશું અને મિનિટ કાંટાને 2 ઉપર બતાવીશું. બરાબર?
તો આવતું જ નહીં. એક્ઝેક્ટ 3 ઉપર જ થઈ જાય છે બેટા, થોડુંક નીચે રાખજો. બરાબર, આમ 3 અને 10. ચલો 6 અને 40, 40 એટલે 8 પંચ્યા 40, એટલે મિનિટ કાંટો આપણો 8 ઉપર હશે એવું યાદ રાખવાનું. અને કલાક કાંટો 6 કીધું છે એટલે 6 અને 7ની વચ્ચે હશે. 6 અને 7ની વચ્ચે, અને મિનિટ કાંટો હશે 8 ઉપર. મારે દોરવામાં થોડુંક એ થાય છે બેટા, તમે વ્યવસ્થિત દોરજો. બરાબર, 8 ઉપર મિનિટ કાંટો અને 6 અને 7ની વચ્ચે કલાક કાંટો. ચલો ત્યાર પછી ત્રીજી ઘડિયાળમાં આપણે કેટલા દોરવાના છે? 4 અને 45. તો 5 9 45 માટે આપણે મિનિટ કાંટો કયા પર હશે? 9 ઉપર હશે. અને કલાક કાંટો કયા પર હશે? 4 અને 5ની વચ્ચે. તો આ રીતે આપણે એને દોરીશું. ત્યાર પછી બીજી 2 અને 20. તો અહીં 20 એટલે મિનિટ કાંટો આવશે 4 પર, અને કલાક કાંટો આવશે 2 અને 3ની વચ્ચે. 3 અને 15. તો અહીં કલાક કાંટો 3થી થોડોક નીચો હશે, અને મિનિટ કાંટો એક્ઝેક્ટ 3 ઉપર હશે. બરાબર, 7 અને 35. તો અહીં પણ એવું જ હશે. કલાક કાંટો 7 અને 8ની થોડીક આગળ હશે, અને મિનિટ કાંટો એક્ઝેક્ટ 7 ઉપર હશે. તો આ રીતે સમય દોરવાનો છે. નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગ્યો. તો અહીં પહેલું છે, મિનિટ કાંટો 7 ઉપર છે, ખસી અને 10 ઉપર આવ્યો. તો કેટલી મિનિટ ખસ્યો? તો 7માં ભાઈ ગણો, 5, 10 અને 15. તો આપણે પહેલામાં લખીશું 15 મિનિટ. બરાબર, બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો 8 ઉપરથી ખસીને 12 ઉપર આવ્યો. તો 5, 10, 15 અને 20. તો બીજી ઘડિયાળમાં થશે 20 મિનિટ. ચલો ત્રીજી ઘડિયાળમાં જોઈએ. તો મિનિટ કાંટો 1 ઉપર છે અને ખસીને 3 ઉપર આવ્યો. તો 5 અને 10. તો આપણે અહીંયા કેટલા લખીશું? 10 મિનિટ. ચોથી ઘડિયાળની અંદર મિનિટ કાંટો 2 ઉપર છે અને ખસીને 9 ઉપર આવ્યો છે. તો 2 પછીની મિનિટો ગણીએ
5, 10, 15, 20, 25, 30 અને 35. તો આપણે ચોથામાં લખીશું 35 મિનિટ. બરાબર. તમને હું PDF મોકલીશ જ બેટા. અહીંયા સમજાવવા માટે મેં આ રીતે લખ્યું છે. તમારે સારા અક્ષરે સ્વધ્યાય પોથીમાં લખવાનું છે. ચોથું છે, આપેલા સમય પ્રમાણે કલાક કાંટો અને મિનિટ કાંટો આપેલ ઘડિયાળોમાં દર્શાવો. ચલો, પહેલામાં કેટલા વગાડવાના છે? તો કે 6 કલાક અને 20 મિનિટ. તો આપણે 6 કલાક અને 20 મિનિટ કરીએ તો કલાક કાંટો કયા પર હશે? 6 ઉપર. અને મિનિટ કાંટો 20 એટલે 5 ચોક 20, તો 4 ઉપર હશે. મારે થોડો ખસી જાય છે, પીડીએફમાં મેં કમ્પ્લીટ દોરેલો છે, એટલે એ પ્રમાણે જોઈને દોરજો. ચાલો, બીજી ઘડિયાળમાં 8 કલાક અને 30 મિનિટ આપી છે. 30 મિનિટ એટલે 6 પંચાને 30. મિનિટ કાંટો 6 ઉપર હશે અને કલાક કાંટો 8 અને 9ની સહેજ આગળ હશે. બરાબર. ત્રીજી ઘડિયાળની અંદર 7 કલાક અને 10 મિનિટ કરવાની છે. તો 10 મિનિટ એટલે 5 દુ 10, એટલે મિનિટ કાંટો 2 ઉપર હશે અને કલાક કાંટો 7 અને 8ની સહેજ આગળ હશે. ચોથામાં 5 કલાક અને 15 મિનિટ. 15 એટલે 5 તારી 15, તો મિનિટ કાંટો 15 પર હશે અને કલાક કાંટો 5 અને 6ની સહેજ આગળ હશે. ચાલો, 5મો દાખલો. 9 કલાક અને 10 મિનિટ. 9 કલાક એટલે 9 અને 10ની વચ્ચે કલાક કાંટો આવશે અને 10 મિનિટ એટલે 5 દુ 10 એટલે 2 ઉપર મિનિટ કાંટો આવશે. 4 કલાક અને 15 મિનિટ. તો કલાક કાંટો 4 અને 5ની થોડોક આગળ હશે, 4થી થોડોક નીચો હશે અને મિનિટ કાંટો હશે 3 પર. બરાબર. આ રીતે આપણે 4 કલાક અને 15 મિનિટ બતાવવાની છે. ચલો, અહીંયા 5મો દાખલો છે કે નીચેની ક્રિયા માટેના સમય દર્શાવો. તો વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને સ્વાધ્યાય પોથીની અંદર લખાવેલું જ છે, સોરી ચોપડીમાં, પણ અહીંયા લખાવી દઉં છું. ચલો, નીચેની ક્રિયા માટેનો સમય દર્શાવો. તમારી શાળાની પ્રાર્થનાનો સમય કેટલા મિનિટનો? તો 20 મિનિટ. તમારો ભોજન વિરામ એટલે રિસેસનો સમય કેટલા મિનિટનો? તો કે 15 મિનિટ. તમારો રમવાનો તાસ કેટલો લાંબો હોય છે? 35 મિનિટ. તમે ઘરે કેટલો સમય ટીવી નિહાળો છો? એ તમારી જાતે લખવાનું છે. તમે કેટલો ટાઈમ તમે ટીવી જુઓ છો? બરાબર. એટલે આ આવશે HWમાં. તમારી જાતે લખવાનું છે. ચપટી વગાડો, દોરડા કૂદો, તાળી પાડો. તો દાખલા નંબર 6 છે, એ પણ તમારે HWમાં કરવાનો છે. તમારી જાતે તમારે બોલવાનું અને એ પ્રમાણે અહીંયા લખવાનું છે. ચાલો, ઘડિયાળ જોઈને કહો. મિનિટ કાંટો 2થી શરૂ થયો અને ફરી પાછો 2 સુધી પહોંચવા તેને કેટલી મિનિટ લાગશે? તો આપણે લખીશું 60 મિનિટ.
કલાક કાંટો કયા અંક પર ચાલશે? 2 થી શરૂ થઈને 2 ઉપર આવશે, બરાબર? તો મિનિટ કાંટો 2 થી શરૂ થયો અને 2 ઉપર આવે તો કલાક કાંટો કયા અંક પર ચાલશે? તેના આગળના. 1 કલાક બરાબર 60 મિનિટ. મિનિટ કાંટાને 12થી ફરી 11 પર આવતા કેટલી મિનિટ લાગશે? 12થી ફરી અને 11 ઉપર આવે છે, 5 મિનિટ ઓછી લાગશે. એટલે કેટલી થશે? 12 પર આવી જાય તો 60 મિનિટ પૂરી થઈ જાય. એક્ઝેક્ટ આ 60 મિનિટ પર નહીં જાય, 11 ઉપર આવે છે એટલે કેટલા થશે? 55 મિનિટ. ચોપડીનું પેજ નંબર 43 પરનું ચિત્ર કોષ્ટક જુઓ અને મુન્નીના જીવનકાળ મુજબ ચોક્કસ દિવસ શોધીને લખો. તો અહીંયા પેજ નંબર અહીંયાથી જોવાનું છે અને આપણે લખવાનું છે. મુન્ની જન્મી. ક્યારે જન્મી? તો 5 માર્ચ 2005. અહીં લખવાનું 5 માર્ચ 2005. ચલો, મુન્નીએ કેળું ખાધું. મુન્નીએ કેળું ક્યારે ખાધું? 5 સપ્ટેમ્બર 2005. 5 સપ્ટેમ્બર 2005. મુન્નીને પ્રથમ દાંત આવ્યો. ક્યારે આવ્યો? 15 સપ્ટેમ્બર 2005. 15 સપ્ટેમ્બર 2005 તેને પ્રથમ દાંત આવ્યો. પછી શું કહે છે? મુન્ની બેસતા શીખી. મુન્ની બેસતા ક્યારે શીખી? તો 10 નવેમ્બર 2005. 10 નવેમ્બર 2005. મુન્ની ભાખોડિયા ભરતી થઈ. મુન્ની ભાખોડિયા ક્યારથી ભરતી થઈ? 20 નવેમ્બર 2005. 20 નવેમ્બર 2005. મુન્ની ઊભા રહેતા શીખી. મુન્ની ઊભા રહેતા શીખી. ક્યારે શીખી? તો કે 5 જાન્યુઆરી 2006. 5 જાન્યુઆરી 2006. મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. 2 ફેબ્રુઆરી 2005. 2 ફેબ્રુઆરી 2006. દાખલા નંબર 9 છે, જેમાં તમારે 12 મહિનાના નામ લખવાના છે. જાન્યુઆરી પછી કયો આવશે? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આમ તમારે આ 12 મહિનાના નામ લખવાના છે, જે તમારે જાતે લખવાના છે. એટલે HW કરું છું એને. 10મું આ ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે? અપ્પુના દાદાજીની ઉંમર કેટલી છે? તો કે 95. અને રાનીના દાદાજીની ઉંમર કેટલી છે? 70. તો 95 ઓછા 70 બરાબર કેટલા થશે? 5માંથી 0 ગયા 5 અને 9માંથી 7 જાય તો કેટલા રહેશે? 2. તો કેટલા વર્ષ નાના છે? સોરી,
અપુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા વર્ષ મોટા છે? તો 25 વર્ષ મોટા છે. બીજું, શું ચૂચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? ના, કારણ કે એ 2 વર્ષમાં જ વૃદ્ધ થઈ ગયા છે. ત્યાં સુધી તે પહોંચશે જ નહીં. ચૂચુ ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા નાના છે? તો 70 ઓછા 2 કરીશું આપણે. એટલે 70માંથી 2 જાય તો કેટલા રહેશે? 68 વર્ષ. આ 3 ખાલી જગ્યામાં આ જવાબ લખવાનો છે. દાખલા નંબર 11. નમૂના મુજબ તારીખને બીજી રીતે લખો. અહીંયા આ અંકમાં આપી છે તારીખ, જેને આપણે શબ્દમાં લખવાની છે. અહીં લખ્યું છે 10/5/2018. તો એને શબ્દમાં કેવી રીતે લખી છે? તો કે 10 મે 2018. તો અહીં આપણે આને 20/5/18 ને લખવાનું છે. તો તારીખ એની એ જ રહેશે 20, પણ 5મું એટલે કયો? મે મહિનો. તો 20 મે 2018. ત્યાર પછી 7/6/2018. 6 એટલે કયો મહિનો બેટા? એ તમારે યાદ રાખવાનું. છઠ્ઠો એટલે છઠ્ઠો કયો મહિનો? તો કે જૂન. તો 6 જૂન 2018. આગળનો જે 3, 4, 5 છે એ હું બીજા વિડીયોમાં તમને ભણાવીશ. આજે આટલું જ લેસન કરવાનું છે. જય હિન્દ બેટા, શાંતિથી લખજો.